નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી। ગોંડલ તાલુકાના સીમાડા ગામથી એક અત્યંત આઘાતજનક અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં એક વાડી નજીક આવેલા તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના શ્રમજીવી પરિવારના 3 માસૂમ બાળકોનો સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યા છે। જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। આ કાળમુખી ઘટનાના પગલે સમગ્ર સીમાડા પંથકમાં હેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી મુજબ સીમાડા ગામમાં આવેલ એક વાડી નજીકના ઓરિયા તળાવ પાસે 4 બાળકો રમી રહ્યા હતા। રમતા રમતા અચાનક ચારેય બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। બાળકો ડૂબાતા હોવાની જાણ થતા વાડી માલિક અને પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત અને મથામણ બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।